પહેલી વાર ટમેટીનું વાવેતર કરી છે તો કેવા થાય છે. તમે ટમેટીનું વાવેતર કરેલું હતું તેની સાથે આપણે કાકડીનું પણ વાવેતર કરી વાર્યું છે. તો કાકડી જેમ બને આપણે પાડી વાવી જોઈએ. તો અત્યારે આપણે ટમેટી વાવવાની શરૂઆત કરી દઈએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી હવે આપણે ટમેટીનું વાવેતર કરવાનું છે અને આજે આપણે તારીખ છે 20/4/2026. તો અને ટમેટીનું બી કંઈક આ છે ગિરનાર ઇન્ડસ સીડ્સ. તો તમે જોઈ શકો છો. અને મિત્રો પહેલી વાર હવે ટમેટીનું વાવેતર કરી છે તો કેવા થાય છે ટમેટા. ચલો આગળ તમને બધી વિડીયોમાં માહિતી મળતી રહેશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે આપણે ટમેટી વાવવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો જો ટમેટીનું બી કંઈક આવું છે અને આપણે બે બી મૂકવાના છે. તો મિત્રો આપણે ટમેટી કાકડીનું વાવેતર કર્યું તો તેમ જ કરવાનું છે. તો મિત્રો ફાઇનલી ટમેટી વાવવાની શુભ શરૂઆત કરી દીધી છે અને આપણે એક હોલમાં બે બી વાવવાના છે. તો મિત્રો જેમ આપણે કાકડીનું વાવેતર કરેલું હતું 2 ફૂટની જગ્યા મૂકીને તેમ જ આપણે ટમેટીનું વાવેતર કરવાનું છે. ટમેટીનું બી છે તે આપણે બહુ ઊંડું નથી નાખવાનું, મીડિયમ જ નાખવાનું છે એટલે જલ્દી ઉગી જાય. તો મિત્રો ફાઇનલી આપણે ટમેટીનું વાવેતર કરી નાખ્યું છે અને હવે જોઈએ કે ટમેટી કેટલા દિવસમાં ઉગે છે. તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે હવે આપણે આમાં પાણી જવા દેવાનું છે અને કારેલીમાં નળ છે તે આપણે બંધ કરવાના છે અને આના નળ આપણે ખોલી નાખ્યા છે. અને આટલું કંઈક આપણે 8 પારા છે તે આપણે ટમેટીનું વાવેતર કરેલ છે. તો ચલો હવે કેટલા દિવસમાં ટમેટી ઉગે છે તે ચલો આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે 3-4 દિવસ પહેલાં જે ટમેટીનું વાવેતર કરેલું હતું તેની સાથે આપણે કાકડીનું પણ વાવેતર કરી વાર્યું છે. પહેલાં તો આપણે કાકડીનું હાર્વેસ્ટિંગ થશે, પછી આપણે ટમેટીનું હાર્વેસ્ટિંગ થશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો અમારી ટમેટી જેવો કોટા ફૂટી ગયા છે. અને મિત્રો આ બાજુ આપણે વાવી દીધી છે કાકડી. તો મિત્રો આપણે જે ટમેટી અને કાકડી વાવી હતી તેના 10 દિવસ થઈ ગયા છે અને કાકડી મોટી થઈ ગઈ છે અને ટમેટી ઉગતી આવે છે. ક્યાંક ક્યાંક ઉગીને બરી જાય છે કારણ કે તાપમાન અત્યારે વધુ છે એટલે ટમેટી બરી જાય છે. તો મિત્રો જો આપણે આ કાકડી કંઈક 10 દિવસની થઈ ગઈ છે અને જો આ બાજુ ટમેટી પણ કંઈક આવડી 10 દિવસમાં થઈ છે, હજે ઉગતી આવે છે. તો મિત્રો ફાઇનલી આપણે દેશી કાકડી વાવી એના 15-20 દિવસ થઈ ગયા છે અને અત્યારે જો તમે જોઈ શકો છો આમ. મિત્રો આપણે આમાં ટમેટી વાવી હતી તો એ તડકાના વધુ તાપમાનના કારણે બરી ગઈ હતી. તો અત્યારે આપણે ઉનાળામાં ટમેટી ન હોવાય. મિત્રો અત્યારે આપણે ઉનાળામાં કાકડીનું વાવેતર કરેલ છે એટલે આપણે દરરોજ પાણી જવા દેવું પડશે. મિનિમમ દરરોજ 2 કલાક પાણી આપણે કાકડીમાં જવા જ દઈએ છીએ. તો અત્યારે પણ આપણે પાણી આમાં જવા દીધું છે. તો મિત્રો ફાઇનલી આપણે જે ટમેટીનું વાવેતર કરેલું હતું તેમાં આપણે દેશી કાકડીનું પણ વાવેતર કરેલું હતું. તેના 20 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે જો આપણે કંઈક દેશી કાકડી આવડી થઈ છે 20 દિવસમાં. જો કંઈક આપણે આવડી થઈ છે. આમાંથી 2 છોડા છે એટલે 1 છોડ આપણે ઉપાડી નાખવાનો છે ને ક્યાંક વહેલા પણ હાલવા માંડ્યા છે. મિત્રો આપણે જે કાકડી વાવી છે તે જેમ આપણે પારવી વાવી એમ તેમ સારું, કારણ કે કાકડીમાં કલરમાં પણ ફેર પડે છે અને ઉતારામાં પણ ફેર પડે છે. તો કાકડી જેમ બને આપણે પારવી વાવી જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો 20 દિવસની કંઈ કાકડી આપણે આવડી થઈ ગઈ છે. તો મિત્રો ફાઇનલી આપણે જે દેશી કાકડી વાવી છે તેના 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે આપણે કાકડી ક્યાંક ડીટીયા દેખવા માંડ્યા છે અને વેલા પણ સારા હાલવા માંડ્યા છે.
મિત્રો તમને એમ હશે કે આજે રાત્રે વિડીયો કેમ ઉતારું છું, કારણ કે અત્યારે મિત્રો રાત્રે હું કાકડીમાં આટો મારવા આવ્યો હતો, કારણ કે અત્યારે થોડુંક રોજનું અને નીલગાયને એનું થોડુંક જોર વધી ગયું છે આવવાનું, અને એકવાર વચ્ચે આવી ગયા હતા તો કાકડીના જે માથેના ડોકા હોય તે ખાઈ ગયા હતા, તો એ આપણે નુકસાની આવે એટલે કીધું રાત્રે એકવાર આપણે આટો મારી આવીએ. તો જો આ જો રોજડા વચ્ચે એકવાર આપણે આવી ગયા હતા, તો અહીંયા જો આ ડોકા ખાઈ ગયા હતા. આ જો છોડો જો હવે કટિંગ કરી નાખ્યો છે. 1 મહિનો ને કંઈક 3-4 દિવસ થયા છે, એટલે કે 35 દિવસ થયા છે. જો કંઈક કાકડી આપણે આવડી થઈ ગઈ છે. જો અહીંયા પણ આવડી છે. ફાઇનલી જે આપણે દેશી કાકડીનું વાવેતર કરેલું છે તેને 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા છે, અને અત્યારે તેમાં યુરિયા પાવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો જોઈ શકો લાગડ છે 1 2 3 ને 4 છે. તો મિત્રો ફાઇનલી 1 મહિનો અને 10 દિવસ થઈ ગયા છે દેશી કાકડીનું વાવેતર કર્યું, અને પહેલી વાર આજે આપણે હાર્વેસ્ટિંગ કરીએ છીએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે જે દેશી કાકડીનું વાવેતર કર્યું એના 1 મહિનો 20 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, અને મિત્રો અત્યારે આપણે હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો તે નેક્સ્ટ વિડીયોમાં હશે, કારણ કે આ વિડીયો મોટો થઈ જશે. અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો. તો ફરીથી મળશે એક નવા વિડીયોમાં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.